ગરદી ફૂલ છે, જોવો તો ખરી આજે રવિવાર છે ને. શું લેવાનું છે? બટેકા, હા, મેથીની ભાજી, મેથીની ભાજી. શું છે ચંપલનું? 300 रुपये सब सारे कोई भी सब अलग अलग. आना 30 नाना 20 ना किलो. आ मोटा है थोड़ा, आयन थी नाना है. आ एन थी नहीं नाना है. आ 15 ना किलो 3 ना किलो છે. 3 ના જ છે ને. શું આના શું છે રીંગણાનું? 3 ના અડધો 60 ના કિલો છે. હેલો એવરીવન, તો સ્વાગત છે તમારું બધાનું ન્યૂ વ્લોગમાં. તો આજે આપણે જવાનું છે માર્કેટમાં, જવાનું છે મમ્મી ભેગું. કઈ માર્કેટમાં જવાનું છે? હુડકોમાં જવું છે. એની પેલા દરનું દડા જવાનું છે, તો એ આપણે દરાવતા આવી અને પછી જાય આપણે. અમે પહોંચી ગયા છીએ હુડકોની શાક બકાલા માર્કેટમાં. શું લેવાનું છે? બટેકા, હા, મેથીની ભાજી, મેથીની ભાજી, પછી લસણ, ફ્રૂટ બધું લેવાનું છે. અહીંયા આખી માર્કેટ ભરાણી છે. જુઓ, બહુ મોટી માર્કેટ છે. નાનાથી મોટી માર્કેટ દરબારગઢ ભરાઈ છે, નાનાથી મોટી માર્કેટ યાર્ડમાં ભરાઈ છે. બટેકા લેવા પહોંચી ગયા છીએ. બટેકા લઈ ગઈ. આનો શું છે કાકા? આના 30 નાના 20 ના કિલો. આ મોટા છે થોડા, આયનથી નાના છે. આ એનથી નહીં નાના છે. આ 15 ના કિલો. આપણે કયા લઈ જઈએ? 20 ના કિલો વાળા લઈ લો મિત્રો. તો લસણ, ડુંગળી, મેથી તો લઈ લીધી છે. હવે આવ્યો છે રીંગણાનો વારો, ગાજર ને ઘણી બધી વસ્તુ છે અહીંયા. હા, એટલે 30 ના કિલો છે. 30 ના જ છે ને. શું આના શું છે રીંગણાનું? 30 ના અડધો 60 ના કિલો છે. ટમેટાની તો ટમેટા લેજે 50 ના અડધો દેશી ટમેટા. ગરદી ફૂલ છે, જોવો તો ખરી આજે રવિવાર છે ને. ટમેટા ત્યાંથી તો ના લીધા, 50 ના અડધો હતા અને તો 250 લીધા, તો 25 રૂપિયા થાય ને. તો એ ભાઈએ લીધા 30 રૂપિયા, કેન્સલ કરી નથી દેતા, બીજેથી લીધા. અત્યારે આવ્યા જ અહીંયા, જોઈએ શું લઈ જઈએ. ડ્રેસ થેલી ભરાઈ ગઈ છે આખી, બરાબર. અને આ કાંઈક હજી આ શું દેખાય છે, કાંઈક ભારત ઉત્સવ છે અહીંયા હેન્ડક્રાફ્ટેડ. દેખી ગયા અમે કે હાલો જોઈ આવીએ કે. હા તો હાલો આટો મારતા. એવો સારી સારી વસ્તુ એવો તો ખરી. અંદર જવાના 10 રૂપિયા છે, 10 રૂપિયા ટિકિટ છે. હા જો વસ્તી બધી. હા, કપ કટલેરી આવી ગઈ. ચંપલ બધા લેડીઝ ના. શું છે ચંપલ નું? 300 रुपये सब सारे कोई भी सब अलग अलग. अच्छा, આ બધા પર્સ છે હેન્ડક્રાફ્ટેડ. एक बाहर है, वो जूट है, एक अंदर है, और एक जूट है, ये बैगा नहीं है, रैगजीन वाला मैडम। भैया इसका किसका है? इतना कितना? कौन सा सर? ये वाला बीच वाला? चेस्ट वाला? हाँ 550 का है। 550. निकाल के दिखाते हैं, पूरा खादी कॉटन का आएगा। अच्छा, हाँ बस आपके ऊपर 550. चेस्ट वाला બધા આ શું કઈ ઓલું ખાદીમનું છે, બધું ખાદીનું બધું હેન્ડક્રાફ્ટ બનાવેલું છે ને, એવું છે આપો અલગ છે. આપો इसका 500 रुपए करते हैं, इसका 400। मैडम ये आप આ ઓલું બેગ આવે ને 500 वाला पूरा उधर खादी का आएगा पूरा। ये वो तो पता है, लेकिन चीज हमारा मैडम भाव एक ही रखोगे? ये 550 का. बच्चे नहीं, जो 200 रुपए का आ जाता है वो खराब हो जाएगा 2 दिन बाद। नहीं नहीं, ये सब एक ही जैसा है, तो खराब कैसे होगा? खादी कॉटन है, ये खादी ब्रांड कॉटन का शिमला क्या खराब होता है? हम लोग अच्छे चीज देके जाएंगे। इधर आए जामनगर में पहली बार आए हैं मैडम, शिमला से आए हैं, इधर से नहीं, हिमाचल से। अब लेके जाओ, ऐसी चीज नहीं लेके जाएंगे कि आप अंदर મારું સિલેક્ટ કર્યું છે બ્લેક એન્ડ ગ્રે ને એ ટાઈપનું. 400 रुपया. इसमें नहीं चाहिए, जूता तो नहीं, वो नहीं चाहिए, वो चाहिए ही नहीं, वो आप ही रखो। ले जाओ। सारे मुखवास सारे मुखवास ही है. अरे सब मुखवास ऑर्गेनिक चीज है अपने पास। अच्छा. गलत चीज का काम नहीं है। दिखा दिखा। ठीक, ये लो फिर गुड़ का लो, देसी गुड़ का। स्किन के लिए, ब्लड के लिए, बालों के लिए, बाल झड़ते हैं ना, गुड़ वाला आंवला खा लो, मुखवास. जल्दी नहीं झड़ेंगे। गुड़, ये देसी गुड़ आता है ना, उसमें कितने का है? कितने का है? अरे 160 का 200 ग्राम, 200 का पाव नॉर्मल रेट है।
हाँ बहुत बाकी महंगा पान की हाई फाई रेट महंगा है बहुत ये गुड़ का बनता है અહીં અંદર આવી ગયા છે પ્લાસ્ટિકની બધી વસ્તુઓ છે બધી 20 થી 30 રૂપિયામાં મળે છે બહુ મોટું છે આહા કલાક કામાં નીકળી ગયું જો 20 થી 30 રૂપિયામાં બધી ટોટલ આઈટમ મળી જાય પ્લાસ્ટિકની ડબલા ડુબલી બધું દોઢ કલાક પછી બધો સામાન લઈ લીધો છે ઘણો બધો નાવે જાય છે ઘરે હાલો હવા 1 વાગ્યો છે કેટલા વાગે નીકળ્યા 11 વાગે નીકળ્યા 2.5 કલાક કરી હાલો મારે કામ કરવાનું તો એ ના થયું હાલો જવાનું 12 વાગે તો જવાનું હતું મારે હાલો તો જાય આપણે થઈ ગયા છે રેડી ખાઈ પીને અને હવે નીકળશું તળાવની પારે વિડીયો શૂટ કરવા જીગો ઉભો જ હરીભાઈ મોકલે ચાલો મળીએ ત્યાં મિત્રો જીગાને કરી લીધો છે કિડનેપ એને લઈ જવાનું છે તળાવની પારે મને મારતા રહે અને પછી એને છૂટો મૂકી દેવાનો છે આ જીગાને કઈ દેવાય નહીં જીગાને દે એટલે તરત બંધ કરી નાખે જીગાએ ફોન હાથમાં લીધો ને વિડીયો બંધ થઈ ગયો આ જીગો આવો જ છે ને જીગો ગયો છે વસ્તુ લેવા હા આવા જ કામ કરશે જીગો બંધ જ કરશે બધું હાલો પહોંચી ગયા છે કારણ ભાઈ ફોન કરીને અમીને આવી ગયો પછી બીજી વાર ચાલુ નતો બાજુ મારો જીગો જોતા વિડિયો ચાલુ છે ને વિડિયો બિચારો બોલ્યો તો બરાબર કે વિડિયો ચાલુ નથી વિડિયો ચાલુ હે ને મારો જીગો ક્યાં ભાઈ કેમ દેખાતા નહીં તમે પાછી જીવારે વિડિયો ચાલુ બીજી વાર એકને વાત કહું છું બહુ સારું છે ને સ્ટોરેજ બચાવી નિંજા ટેકનિક તમે જોઈ લો ખાલી હે એવું કરવાનું ચાલુ નહીં કરવાનું સામે લાગે ભાઈ આપણે ભેગો વિડિયો બનાવ્યો આઈલા રાખે સંસાર જે બોલ તો ખરા નાના મોટી ભૂલ થાય આઈલા ભાઈ રાખે 14 નો સોફ કરસ મને ખબર છે કોક દી અમે લેસી લોકો આવી ગયા બાલાનવાને કેમ કે અમારે ને એક્સકે ભાઈને અમારું ફોર્મ કોલેબરેશન કરવાનું છે તો એનું શૂટ લેવા અમે આવી ગયા છીએ બાલાનવાને હાલો તો શૂટ લઈ લઈએ આપણે ફાઇનલી ઘણા બધા શૂટ લઈ લીધા છે અમે ટેક લઈ લીધા છે તો પહોંચી ગઈ પાછા તળાવની પારે શું કે એસકે ભાઈ શૂટ લઈ લીધો કેવું કર્યું શૂટ આપણું હજી જામનગર બહુ ખતરનાક સોંગ બનાવ્યું છે એસકે અને આ 3 ઇડિયટ વાળાઓએ મસ્ત રીલ બનાવી ચેક કરજો હજી 2-3 ટેક બાકી છે આપણે અહીંયા તળાવની પારે અંદર લેશું અને બાકી છે થોડું પછી જોઈ લેજો 3 ઇડિયટ જામનગરમાં તો તળાવની પારે અંદર આવ્યા ને તમારા ફ્રેન્ડ મળી ગયા છે અહીંયા બહુ જૂના ફ્રેન્ડ 7 વર્ષ જૂના ફ્રેન્ડ આઈફોન ના દેખા ના રે અરે જો તો શરમાઈ તો જો અરે હા આઈફોન રાખી દે વાંધો નહીં પછી હવે વાત તો કરી મને આઈફોન દેખાવ અરે વાંધો નહીં કાંઈ મને કામ શું કે સારું ને મજામાં ને 7 વર્ષ ભેગા થઈને કેવું લાગ્યું મળીને ફોટો પડાવો મોટા વખાણ ના કર બરાબર મને ખબર છે હું સેટઅપમાં બેસી ગયા છે ને અમે આ લોકો બધા જો ઊભા છે ને બધા જો શૂટિંગ કરશે હવે અમે અહીંયા ડાયલોગ બોલશે અમે ચાલુ કરશે એમ ના કરાય આમ નો કરાય તો ફાઇનલી અમારા લોકોનું શૂટ થઈ ગયું છે બરાબર રસ્તે બંધ કરી દે શૂટ કમ્પ્લીટ યો લેટ્સ ગો અમારું જામનગર કમ્પ્લીટ એવરીવન કઈ બાકી નથી રહેતું ને 3 ઇડિયટ્સ એટલે બોલવું પડે જોઈ લેજો and this is this is SP of Jamnagar ઓલા એસપી ને તો શૂટ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે પછી બીજું શૂટ છે પ્રમોશનનું શૂટ આવ્યું છે તો એ કરો હોટ બીઝી સન્ડે કેમ કે આજે ઘણા શૂટ કર્યા છે પહેલી વાર અમે તો આખો સન્ડે બીઝી ગયો છે મારો હે તમે યસ તો glorious day યે હોટ બીઝી સન્ડે ટુડે હાલો તો એ શૂટ કરવાનું છે હજી એક તો બાકી જ રહી ગયો મારું બાકી જ રહી ગયો મારું હજી તો આજે નેક્સ્ટ બહુ ટાઈમ ઓછો પડ્યો અમારે માં એટલો બીઝી હતા આજે હાલો મળીએ ત્યાં જઈને તો મિત્રો અમે લોકો પહોંચી ગયા લોકેશને અને પિઝા ને એવું બધું બને છે વાં અમે લોકો અહીંયા બેઠા છીએ બધી સ્ક્રિપ્ટ રેડી છે બની જાય એટલે ચાલુ કરી દેવાનું ડાયરેક્ટ તો વિડીયો શૂટ કરી લઈએ ચાલો તો ગાઈસ શૂટ કમ્પ્લીટ થઈ ગયું આ આવી ગયું છે અમારું પિઝા ને બર્ગર ને બધી ઘણી બધી વસ્તુ આવી ગઈ છે ને અમે ખાવાના છીએ તો આ લોકોને મજા આવે છે તો દાંત કાઢી રહ્યા છે કે ભાઈ કેવું છે પિઝા બહુ મજા આવી પિઝા ખાઈ ઈ ને પિઝા નું
ખતરનાક મજા આવે પિઝા કિંગમાં આવી જાજો પહોંચી જાજો ખાવા ઓફર ખતરનાક ખાલી રહી જાય યસ ઓહો આહા મજા આવી જાય એવું પીઝા છે જો તું બંધ કર તો બીજાનો વારો આવે તને કેવું લાગ્યું ભાઈ એ તો કે મને ફૂલ સારું લાગ્યું હા. લાગ્યું એને ખાવાનું તને ભાઈ સારું લાગ્યું બંધ કરી તો ફૂલ પેટ ખવાઈ ગયું છે હા હા બારે નીકળે એવું થાય છે ઉલટું ના થાય તો સારું છે ફૂલ ખવાઈ ગયું છે. મજા આવી ને કે ભાઈ ભાઈ સોલિડ મોજ આવી તને કઈક મજા આવી ભાઈ ઓ મજામાં મજામાં હવે અહીંથી અમે નોખા પડી ગયા ફાઇનલી આ વાત છે 3 વાગ્યાની ત્યારના બાર જ છીએ અમે અત્યારે વાગ્યા છે 9:05 હવે જાય છે ઘરે જોઈએ હાલો તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને વિડીયો આપણે અહીંયા પૂરો કરી છીએ અને બિગ બોસ ચાલુ થઈ ગયું છે કોણ જીતવાનું છે એ કોમેન્ટ કરી દેજો બરોબર વિડીયો આપણે અહીંયા પૂરો કરી લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો મળીએ બીજા વિડીયો